આપણે બધાને ખબર છે કે આવનારા દિવસોમાં મોન્સૂન આવશે, તો મોન્સૂનની તૈયારીને ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા તમામ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે મોન્સૂન રિલેટેડ જેટલી પણ પ્રી મોન્સૂન કામગીરી જે છે અને એક વખત ફરીથી રિવિઝિટ કરી લે. આપણું જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જે છે, આ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ આપણું ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ચાલે છે. 1 જાન્યુઆરીથી બીજા વિભાગોથી પણ આપણે અધિકારી લઈને 24/7 ચલાવીએ છીએ. આ કામગીરી પણ શરૂ થઈ જશે. સાથે સાથે ડિઝાસ્ટરના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે, જે પણ અગાઉમાં સરકાર દ્વારા આપવામાં આવ્યા હોય અથવા આપણે અહીંયા જિલ્લા તંત્ર તરફથી વિકસિત કરવામાં આવ્યા હોય, આ તમામને અદ્યતન કરવા, આનું રિપેરિંગ કરવા અને આના સારી પરિસ્થિતિમાં લાવવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ રેનગેજથી લઈને ડિઝાસ્ટરના જે બોટ સુધીના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે, આ તમામને દુરુસ્ત કરવાની સૂચના આપવામાં આવી છે. અને સાથે સાથે ફિલ્ડમાં તમામ જે પણ જોખમી બિલ્ડિંગ્સ જે છે અથવા જોખમી વૃક્ષો જે છે, આનું ધ્યાન રાખીને જંગલ કટિંગથી લઈને નોટિસ વગેરે આપવાના, ઇવેક્શન કરાવવાના, આ તમામ સૂચનાઓ જે છે આપવામાં આવી છે. અને હું અપેક્ષા રાખું છું કે તંત્ર દ્વારા આવનારા મોન્સૂનમાં આ તમામ તકેદારીના ભાગરૂપે કોઈ પણ બનાવ ના બને અને કોઈ પણ સંજોગોમાં બનાવ બને તો આ બનાવને ઝડપથી પહોંચીને હાથોહાથ જે છે અને જે છે આનો અહેવાલ આવે અને આના જે પણ કમ્પન્સેશન અથવા સહાય હોય, અમે પ્રયત્ન કરીશું કે વિધિન 24 અવર્સ જે છે આ સહાય બધાને ચૂકવી શકીએ. બિલ્ડિંગો જોખમી દરેક જગ્યાએ પોતપોતાની રીતે એક્સરસાઇઝ કરતી હોય છે. કોર્પોરેશન્સની પોતાની યાદી હોય છે, દરેક નગરપાલિકાની યાદી હોય છે અને જોખમી દર વર્ષે ચેન્જ થતી હોય છે. એક ડાયનામિક ફિગર હોય છે, જેથી એક આંકડો આપણા પાસે ચોક્કસ જે છે આ એવરીડે દુરુસ્ત થતો હોય છે. પણ સૂચના છે કે જેટલી પણ જોખમી બિલ્ડિંગ છે આપ તમામને આપ આઈડેન્ટિફાઈ કરીને અને નોટિસ આપો. જોખમીમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે. એક બિલ્ડિંગ જે ઇનહેબિટેબલ હોય, જ્યાં કોઈ રહી નહીં શકે, ત્યાંથી માણસોને બહાર લાવવાનો, ખાલી કરાવવાનો હોય, અને જ્યાં દુરુસ્ત થઈ શકે છે અથવા જ્યાં ઠીક થઈ શકે છે અને રિપેરિંગ માટે પણ આપણે ઇન્ટિમેશન કરતા હોઈએ છીએ. ટેન્કરની માહિતી આપને છે, આ પણ અપડેટ થઈ છે, ઓછા થયા છે, આપણે માહિતી